ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આજે પણ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ સર્જાશે। ગાજવીજ અને તેજ પવનો સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। ગાંધીનગર અને અમદાવાદમાં બપોર બાદ હવામાન પલટાશે। રાજ્યમાં 7 એપ્રિલે સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। 7 થી 10 એપ્રિલે ફરી રાજ્યમાં હવામાન પલટાશે। ઉત્તર પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ પલટાશે। રાજ્યમાં અમુક વિસ્તારમાં બરફના કરાઓ પણ પડવાની શક્યતા છે। 15 એપ્રિલ બાદ રાજ્યમાં આગ ઝરતી ગરમી પડશે। હમણાં એક વરસાદ થવામાં તો 25-20 લીધે તારીખ 4 સુધીમાં હજુ પણ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો અને છૂટાછવાયા બીજા અન્ય ભાગો, ક્યાંક ભેજ હોય તો સૌરાષ્ટ્રના કોઈ છૂટાછવાયા અન્ય ભાગો, ક્યાંક વાદળવાયુ કે ક્યાંક કોઈ જગ્યાએ છાંટા અને હવામાનમાં ક્યાંક પલટો આવી શકે છે। પરંતુ ખાસ કરીને લગભગ મધ્ય ગુજરાતમાં કેટલાક ભાગોમાં પલટો આવવાની વધારે શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પલટો આવવાની શક્યતા રહેશે। એટલે હજુ પણ આજની તારીખમાં ભિન્ન ભાગોમાં ક્યાંક હળવો વરસાદ અને પવનની ગતિ રહેવાની શક્યતા રહી શકે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવામાન બપોર બાદ પલટાઈ શકે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન બપોર બાદ પલટાઈ શકે અને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ બપોર બાદ ક્યાંક હવામાન પલટાઈ શકે।